વાત કરીએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા તબાહી, ધોધમાર વરસાદને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ થઈ છે। દેહરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાદળ ફાટતા 2 લોકો ગુમ થયા છે। એનડીઆરએફ એસડીઆરએફે કામગીરી હાથ ધરી છે। અનેક વિસ્તારોમાં ઘર અને હોટલને ભારે નુકસાન થયું। આ વર્ષમાં દેહરાદૂન અને આસપાસના ઉત્તરાખંડના વિસ્તારોમાં મુખ્યત્વે મોન્સૂન સિઝન દરમિયાન ભારે વરસાદ, ક્લાઉડ બર્સ્ટ, ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઇડ જેવી કુદરતી આફતોનો વિશાળ પ્રભાવ જોવા મળ્યો। આફતોને કારણે રાજ્યભરમાં 85થી વધુ લોકોના મોત થયા છે। 128 લોકો ઘાયલ થયા અને 94 લોકો ગુમ થયા છે, જેમાં દેહરાદૂન પણ સીધી રીતે અસરગ્રસ્ત રહ્યું છે। આ આફતો ક્લાઇમેટ ચેન્જ, અનિયંત્રિત વિકાસ અને હિમાલયના અસ્થિર ભૂપ્રદેશને કારણે વધુ તીવ્ર બની છે। ઉલ્લેખનીય છે કે 11મી સપ્ટેમ્બરે પીએમ મોદી દેહરાદૂનના અસરગ્રસ્તોને મળ્યા હતા। પીએમ મોદીએ એનડીઆરએફ એસડીઆરએફની ટીમોની પ્રશંસા કરી હતી। 2 લાખ મૃતક કુટુંબને અને 50,000 ઘાયલોને સહાયની જાહેરાત કરી હતી। તો વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ છે, ત્યારે દેહરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ અનેક જગ્યાઓ પર બની છે। તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં જમીન ધોવાણ સતત થઈ રહ્યું છે। વાદળ ફાટતા ભારે વરસાદ અને તે બાદની આ પરિસ્થિતિ, આસપાસના મકાનો અને દુકાનો કે જે હાલ ભૂસ્ખલનને કારણે બંધ રાખવામાં આવ્યા છે। તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। લાઈવ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। જો હજુ પણ આ જ રીતે વરસાદ રહેશે તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે બગડી શકે છે। ઉત્તરાખંડમાં દેહરાદૂનમાં વાદળ ફાટતા તબાહી સર્જાઈ। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ થઈ છે। દેહરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઉત્તરાખંડના દેહરાદૂનમાં વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં જમીન ધોવાણની સ્થિતિ જોવા મળી રહી છે। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અનેક વિસ્તારોમાં ઘર અને હોટલોને પણ નુકસાન થયું છે। ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ। દેહરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયું, તો બીજી તરફ રોડ રસ્તાનું ધોવાણ જોવા મળ્યું, જેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ છે। દુકાનો અને મકાનો પણ આસપાસના વિસ્તારોમાં બંધ રાખવામાં આવ્યા છે। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે। કેટલીક જગ્યાઓ પર એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી આ તારાજી સર્જાઈ। સતત લાઈવ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। દેહરાદૂનનું ટપકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો બીજી તરફ રોડ રસ્તાનું ધોવાણ જે સીધી રીતે જોઈ શકાય છે। કેટલાક વાહનો પણ રસ્તાઓ પર અટકી ગયા છે। અનેક વિસ્તારોમાં વાદળ ફાટતા પાણી ભરાવાની સ્થિતિ, લેન્ડસ્લાઇડની સ્થિતિ સર્જાઈ છે। વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં હાલત ખરાબ છે। ટપકેશ્વર મહાદેવ મંદિર જે પાણીમાં ગરકાવ થઈ ગયું, નદીઓ બે કાંઠે વહી રહી છે, બીજી તરફ લેન્ડસ્લાઇડ સતત થઈ રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીઓના રૌદ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે। જ્યારે જ્યારે પણ ઉત્તરાખંડમાં વાદળ ફાટે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। આ વખતે દેહરાદૂનમાં સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદને કારણે આ સ્થિતિ જોવા મળી। નદીઓના રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યા। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને તમામ જગ્યાઓ પર લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે હજી તેને લઈને કોઈ અપડેટ નથી, કેમ કે સતત વરસાદ હજી પણ ચાલુ છે। વાદળ ફાટતા સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે
જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ। નદીઓના રૌદ્ર સ્વરૂપને કારણે આસપાસનો વિસ્તાર કે જ્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યા છે। सुबह 5 बजे से नदी ने एकदम विकराल रूप धारण करना शुरू किया और देखते ही देखते जो है पूरी हनुमान जी की मूर्ति भी लगभग डूब गई थी और पूरा जो टपकेश्वर महादेव मंदिर का जो परिसर है पूरा जलमग्न हो गया। और जो टपकेश्वर मंदिर के अंदर हमारे जो पुजारी गण हैं, जो संत गण हैं, वो लोग बमुश्किल जो है ऊपर निकले और बजरंगबली की कृपा से, भोलेनाथ की कृपा से, शंकर भगवान की कृपा से सभी सुरक्षित जो है बाहर निकले। और मुझे लगता है कि विगत 400-500 सालों में इस प्रकार का जो ये विकराल रूप है ये कभी सुनने में नहीं आया है। और लगभग 25-30 साल से तो हम ही देख रहे हैं, लगभग 30 साल से कभी जो है इसके आधा पानी भी नहीं आ पाया। तो इस बार जो है बादल फटने से बहुत ही विकराल स्थिति है और जो यहाँ पे चारों तरफ जो है काफ़ी नुकसान हुआ है। और ईश्वर की कृपा से मुझे लगता है कि जनहानि तो कम से कम हुई होगी, क्योंकि एक तो आज मंगलवार का भी दिन था और दूसरा बारिश ज़्यादा होने के कारण भी श्रद्धालु सुबह का समय होने के कारण श्रद्धालु काफ़ी कम संख्या में आए हैं। लेकिन मैं सबसे आग्रह करूंगा इस समय नदी तटों में जाने से बचें और अनावश्यक जो है किसी भी प्रकार से हम लोग नदी की ओर ना जाएं, ये विशेष हम लोग ध्यान रखें। सुबह लगभग वही 4:45 बजे पानी आया गुफा के अंदर और बाद में मैंने पानी को देखा, काफ़ी देर खड़ा भी रहा। बाद में फिर जैसे जैसे पानी नदी का बढ़ता गया, बाहर के हमारे चेयर है, रेलिंग है, ऊपर वाली रेलिंग कहने का मतलब नीचे नदी का ना, ऊपर का रेलिंग टूट गया। उसके बाद पानी इतना बड़ा कि जहाँ मैं रोज़ जिस स्थान पे बैठता हूँ रुद्राक्ष के मुकुट के पास, वहाँ आप लोगों ने देखा है नीचे से टीवी ऊपर जो पिलर के ऊपर लगा हुआ है वहाँ की ऊपर की टीवी तक चली गई। अंदर जहाँ हम बैठते हैं वहाँ पे करीबन नहीं को तो 10-12 फीट पानी वहाँ हुआ। जो रुद्राक्ष का जो शिवलिंग रखा रहता है उसके ऊपर पानी चढ़ा हुआ है गुफा के अंदर, पूरी आर पार गुफा शिवलिंग आ रही है और वहाँ से पीछे की बिल्डिंग में भी पानी पहुँच चुका है। यानी बड़ी गंभीर स्थिति थी, सबकी जान जोखिम में थी। तो हम लोग जैसे तैसे रात में यहाँ से रास्ता अंधेरे में बना के रस्सी पकड़ के हम लोग ऊपर आए और सब लोगों को यहाँ सुरक्षित लिफ्ट में पहुँचा और हम लोग अभी यहाँ बैठे हुए। और गुफा के अंदर बहुत नुकसान है, हर चीज़ कोई गिनी नहीं जाती है। आप जब अभी हमारे साथ चलेंगे और देखेंगे तभी आपको पता चलेगा कि इस गुफा के अंदर क्या नुकसान हुआ है, उसके बारे में आपको पता चलेगा। शिवलिंग अभी भी डूबा हुआ है। તો દેહરાદૂનનું ટપકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ એક પછી એક જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આપણે સાંભળી કે કેવી રીતે ગુફા સહિત અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો બહાર નથી નીકળી શકતા અને નદીઓના રૌદ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે। એક તરફ મંદિરો પાણીમાં ગરકાવ છે, બીજી તરફ ઘર અને હોટલોને પણ ભારે નુકસાન થયું છે। વાદળ ફાટતા તબાહી સર્જાઈ છે। હજી ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી નથી। સતત વાદળ ફાટવાથી વરસાદ અવિરત ચાલુ છે, જેના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। કેટલીક જગ્યાઓ પર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, ઊંચી જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં દુકાન અને મકાન બંનેને બંધ કરી દેવામાં આવ્યા છે। તો આ બે તસવીરો આપની ટીવી સ્ક્રીન પર એક તરફ મંદિરના દ્રશ્યો કે જે પૂરેપૂરી રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, બીજી તરફ હોટેલ અને દુકાનદારો કે જેઓ હાલ તો સુરક્ષિત જગ્યાઓ પર તેમને મોકલી દેવામાં આવ્યા છે। જો આ સ્થિતિ વધારે રહી તો જાનમાલને વધુ નુકસાન થઈ શકે છે। અત્યાર સુધી 128 લોકો અસરગ્રસ્ત થયા છે, 94થી વધુ લોકો કે જેઓ હજી પણ લાપતા છે અને આ તમામની વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ